राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है नवा व्लॉग में। हालो भाई जो हवार हवार में आम तो नामी तड़को थी गयो केम के हवारना कूचे मळता वीणी में हे दांडवा ओला होय ने कड़क थी गया था अँ भट्ठी करी गरम कर्या अने चेन ऊँगू वीणी तैयार कम्प्लीट कर लीधी। आम तो सुपरनी तैयार ज हती पण चकेड़ा बदलाव्या रोटरी आपणे बी वावू है राजमानु एटले आ ठटाण में जो काड़ा कर्या है ऑयल वाला। हालो हवे बीनी तैयारी करी अने वावणानी शरूआत करी। अमारा छोकरा जो तापवानी तैयारी करे है। अग्नि भट्ठो ध्यान में आव्यो एने अटाण सुधी सपनुं नतुं अग्नि ने भट्ठो ध्यान में आव्यो। राजमानी बीनो आ दवा फेरवવાની है मेटालेक्स अने मेंकोजेब ओके राजू अले तारे ऐसे ज कर दो छटको। ओहो डीडीटी નથી હવે આ ઓલો M45 જેવો પાવડર છે બસ 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 એટલો ફોન હવે નાખવાનું હતું બીજું હું બીજું ના રે હા जो आ है राजमा ना ढोरो 50 किलो है भाई जो एटलू थाय आ बे बाचका में घर घर माला माल थी जवानो है अमर राज्य मारे जो आ डेंटोस फेरवी थी पण हवे बापू ना पाड़े पानी वार करी हरी के हुका है नहीं महीना नहीं ओलू लाल रगड़ू अपने घोचो के डेंटोटस आगणी में बतावी अपने फेरवी ने तो इमा झीणी थ्रिप्स में बहु फायदो कर दियो उईगा भेगू छे ने झीणी थ्रिप के ना आवे बहु अच्छी आवे एटले मही में इमा बधामां ई फेरवल होय ने बी में तो बहु फायदो करे। तो हालो आपणे आजे राजमानी शरूआत करवी है माइक ने चढ़ावा हाथ भई रहे एटले छता भेगा तो हालो जोईए आगळ। हवे जो आ घऊं में काल उरिया नाखीने पाणी पाई दीधुं अने आमां एटलामां काल खातर नाख्युं तो ने रोटावेटर हाकी नाख्युं। राते जो रोज भूंडड़ाना पगला बधा जो मांडवीना ढगले आवल है जो रिया भूंडड़ा खाधुं ने जो आવું કરી જાય કાંઈ એમ ગમે એટલું ધ્યાન રાખો બચ્યું કરો કંઈ ફેર નથી પડતો। હાલો અહીંથી આપણે જો શરૂઆત કરવાની છે રાજુભાઈ વીણી ભરી દઈએ એટલે કરીને ધીરે ધીરે મુહૂર્ત। દવા ફેરવા પછી આવું થઈ જાય છે બીજું રાજમાનું વાવેતર કરી દીધું છે ને શાહમાં છે ને બહુ જોઈએ એવી મજા ના આવી કેમ કે વાકા ચૂકા હતા એટલે થોડાક વાકા ચૂકાઈ થયા છે ને હાકડા પગને થયું છે ગરજભાઈ। રાજમાની ખેતી કરી કા રાજમાની ખેતી કરી હવે આપણે રાજા થઈ ગયો ને આપણે હું નહીં તું એમાં આવી જા આપણે અખતરો કર્યો છે રાજમાં એટલે બધા એમ કહે છે કે 25-3000 ભાવ હોય એવું હોય હા અને કઈ ના થાય તો 15-17 મણ તો થાય ને વીઘે અનુભવ નથી કઈ જોયા જ નથી કોઈ બધા કહે છે કે 15 મણ તો થાય જ પણ એક આમાં પ્રશ્ન આવે હા ઉતારો બહુ આવે એટલે હુકારો એમ ઝાડવા ઉગી જાય ને પછી હુકાવા માંડે છોડવા ઈ પ્રશ્ન થવાનું કરે છે એવું આપણે સાંભળ્યું હે। ઈ તો આપડા ભારી હમર જો ને હું માથે ચડીને હાકું હા ઈ તો હવે હમર માર દઈ મારું મન તો વડા ટ્રેક્ટર ના હમાર નો હતો કે
આ ભાઈ સનેડામાં આપણે વાહે એક પાઇપ બાંધીને માથે રાજુભાઈ ઊભા આવે એ હમર મારી હે તો હાલો પૂરું કરી દે હું થોડુંક ઊંડા થઈએ ક્યાંક સીસરા થઈએ ને એટલે હમર ભારી મારી દઈએ તો થોડુંક ધ્રબાઈ જાય જમીન ફુવારા ઉપર હાલતું હોય કે હવે ઈ જ અખતરો છે કોઈ કર્યા નથી ફુવારા ઉપર આપણે શરૂઆત કરી આપણે શરૂઆત સક્સેસ થાય તો ચારે હેઠે આવતે વાવી દેવા આવતે આ બી બધું જે થાય ને હા ઈ પાછું હબકાવી જ દેવા હબકાવી દેવાનું અને ચારે હેઠે હા હાલો આપણે ધીરે ધીરે કરી રાજમાની ખેતી અમે પહેલી વાર કરી બાકી ફુવારા ઉપર લગભગ આ થાય તો નહીં જ પણ અમારે આ જમીન કોઈ રીતે પીએ એવી નથી એટલે અમારે કરવાની ટ્રાય છે વાર ફુવારા ઉપર ટ્રાય કરી કેવું થાય ને શું છે એ અને બાકી વાવેતર આપણે કમ્પ્લીટ કરી દીધું છે 50 કિલો બી લઈ આવ્યા તો અંદાજે 2 વીઘા જેવી થાય જમીન કદાચ થોડી ઘણી ઓછી રીએ તો રીએ અંદાજ એવું છે કે પૂણા 2 વીઘા જેવું પડું છે તો એમાં બી પડ્યું કેટલા 12 કિલા વૈધા કે 50 માંથી 13 કિલા વૈધું હે બી એટલે ટૂંકમાં 38 કિલા બી પડ્યું 13 કિલા જેવું અંદાજે વૈધું હે ટૂંકમાં 2 કિલોની આપણે મીઠાની કોથરી છે ને એનાથી અમે જોઈખું હે આપણે ઓલો કાંટો હે વજનીયો કાંટો જે બકાલા માટે 10 કિલાનો કાંટો આવે ને ઈ એટલે મીઠાની કોથરી તોલા બોલા કઈ છે ને એનાથી અમે જોઈખું હે 13 કિલા જેવું અંદાજે વૈધું અને 38 કિલા બી પડ્યું હે જોઈએ હવે ઉગાવો કેવો થાય અને આમ જોતા ઘાટું જ લાગે છે કે ઘાટું જ થાય પાખું તો નહીં જ થાય પાખું ના થાય હા અને વાયુવાળા ભાગમાં અહીંયા ધાણી છે ને હદની બહાર ઘાટી થાય ટૂંકમાં એટલે ઈ ધાણી છે ને ઘાટી બહુ કહેવાય અમુક તો 4 કિલો નાખે ઈ તો પછી કેવી હૈડું થતી હોય રામ જાણે પણ અમારે 3 કિલામાં ઓછી ને એટલી પડી છતાંય ઘાટી બહુ થાય અમારા માટે ધાણી ઝીણી બહુ હોય ને હા ધાણી 2 કિલો તો બહુ થઈ જાય એમ ઈ તમારે ફાયદું કર્યા વગર બધી ઉગવી જોઈ અને અમે ધાણા વરસના ફાયદું કરીને જ વાવતા આપણે દેશી ઘંટી હોય ને પથ્થરવાળી ઘંટી એમાં ફાડા કરી નાખતા અને ઈ વાવતા 2.5 કિલા જેવા નાખતા આ વખતે આપણે આખા ધાણા જ વાવ્યા હે અને બી બધું નિધિનું હતું ઉગી હા ધાણી તો દાણો ઉગી ગઈ છે અને દવાઈ આપણે હેથક ની નાખી દીધી ને બાસાલી ને વાયુવાળા ભાગમાં બહુ નાખી એમાં બીક લાગતી હતી કે હા કદાચ એના લીધે થાય તો પણ કઈ વાંધો નહીં આવે મસ્તીની ધાણી આયરું થઈ ગઈ છે ઘાટી તડું જેવી હાલો અમારે જો હાલે છે અમારે રાજુભાઈ વાહે જો એ બાંધી દીધું છે પાઇપ નો કટકો એના ઉપર બેઠો આવે અને સનેડેથી જ એમ છે કે થોડોક દબાઈ જાય ને તો ઉતારામાં ફેર પડે પણ એટલું બધું દાબી ના હકે ગારો વધારે છે થોડોક અને ગારાને લીધે આપણે 1-2 દી પલારીને રહેવા દીધું એટલે આજ સવારમાં વાવ્યું છે આજ તારીખ તો પહેલી હોય કે કી હોય 1 તારીખ છે 1 તારીખ હા ડિસેમ્બર 12મા મહિનાની 1 તારીખે આપણું વાવેતર થઈ ગયું હાલો તો અમે અમારે હાકી લઈ હવે થોડુંક રહ્યું છે હાલો ભાઈ રાજમાનું કામ પૂરું કરી લીધું છે હવે ઘઉંમાં આપણે નાખવાનું છે ઉરિયા તો આ ઉરિયાથી છે ને આપણે ઘઉં ઘા વિકાસ કરવાના છે રાજમા તો થાય કે ના થાય પણ આપણે ઘઉં કરવા ઘઉં તો થાય ને ઘઉં થાય આપણે ઘઉં કરવા છે હાલો તો હું કરી દઉં આગળ ઉરિયા રાજુભાઈ જો વાહે પાણી આવી ગયું છે પાણી વાહે લગું હા જો આપણું પાણી આવી ગયું છે તો આગળ ઉરિયા ને વાહે ઘઉં એક વાટડીમાં કાલ ઉરિયા છાંટી દીધું હતું અને પાયે લીધી છે સવારમાં અને આમાં બે ભેગું થાય ટૂંકમાં આગળ ઉરિયા ને વાહે પાણી હાલો હું ધીરે ધીરે કરતા હું ચાલુ હાલો ભાઈ ચા પીવું હોય જો ચા આપણે કોઈ કે કરી જ નાખ્યો હે આપણે ગરમ કરી અને ચા પીવાનો હે ને પછી બનાવી આપણે ઓલું જે ખાતર વાવ્યું ને
એમાં લસણની વાડી. હાલો રગડા જેવી જો કોઈને ચા પીવી હોય તો ચા પાણી પી લઈ, પછી ઓલું કાલ ખાતર નાખ્યું ને ક્યારો આપણે લસણનો કરવો, જેટલામાં થાય ને એટલામાં લસણ વાવવું હે. રાજ્યને ઉરિયા છટવી દીધું, રાજુભાઈ પાણી ચાલુ કર્યું હે, અને હવે અમારો લસણનો ક્યારો કરવો હે. જો જરાક રોડો જો હે ક્યારો વાહ બાયું સોંપી દે, કર્યું બાપુ કર્યું છાંટી દે, બધાના ભાગ છે. અને કમલેશભાઈ કહેતા હતા કે તમે રાજમાં વાવ્યા ને મગ વાવી દો. કમલેશભાઈ હવે કંઈ વાવવું નથી હો, બસ વધતું ને જાય છે. તોય બકાલું વાવવાનું મન છે, પણ હવે એ કેવું થાય ને હવે મોડું થઈ ગયું, થોડુંક ટાઈટું ચાલુ થઈ ગયું હે. जो यहाँ लहन छटे है અને જો અહીંયા છાટલ है ની शॉप है अंदर। जय माता जी, जय श्री कृष्ण। हालो लहन वाड़ी कर नाखी, जी खाई चटणी पूछ હું તો ઝીણું ઝીણું જ થઈ બરે કરી। હા લહણ જોઈએ એટલે આ બાજુ શું ચલો જલોય બુરવા લાગે જો કર્યું ને કાંઈ ખા બુરાઈ જાય ના। અને આ બાજુ બાય આવી ગયા હે। અરે પણ એમણો ના જાય, એમણો ના જાય। હવે લણની કરી હતી બહુ મોડા થઈ ગયા ગોવિંદભાઈ ગાડી છોડાવી લહાણી કે વાવી દેજો પુરવાર થઈ જાય। ફેગો ખર્ચો કરી નાખીએ, હાલો પેડા ખાવા બસ। નવી ગાડીના પેડા ભાઈ। શું વિરેન કેમ ના પણ મેં આપી દે આટલી જ છે। હાંજ પડી ગઈ છે, અમારે મહેમાન તો વહેલા વયા ગયા, પછી અમે અમારા કામમાં લાગી ગયા હતા, એમાં થઈ ગયું બધું મોડું। આપણે જે આ પલાયરું હતું ને રાજમાં વાવ્યા ને કોઈરે જે એમ હતું ને કે શેડે નથી પૂગ્યું, એને હાટું થઈને આપણે પાછા ફુવારા મૂક્યા હે। કોઈરું પલાર્યું એમ તો ખાલી અડધી કલાક જ હાલવા દેવા છે, તો ચાલુ કરી દીધી છે મોટરને। શેડાનો એક ફુવારો બંધ છે, જો બાપુ કીએ હે, તો જ્યાં બીક હતી ને ત્યાં ટૂંકમાં આપણે ફુવારા હાંકવા જો। અને ઓલી બાજુ માણસો બધા જો આપણો માંડવો ચોખ્ખો થઈ ગયો છે કમ્પ્લીટ, આઈનો ઢેગલા 2 39 ને 54 નંબર એ ચડાવીને એમાં સાથે DDT ઢેગલો કરી દીધો એક વાયો। અને હાલો મોકે લાઇટ ગઈ છે ને હું ઓલા ફુવારા બદલાવી નાખું, 2 બંધ છે ને આજ થોડાક કામમાં છે ને વધારે બીજી રહી ગયા હતા। મોકો જડી ગયો કઈ ગુહીને બેસવાનો। ભજીયા કેદી બનાવ્યા હતા તેદી મધુબેનની કોમેન્ટ આવી હતી દહીંની ચટણી કેવી રીતના બને એ કહેજો। બધાને દહીંની બહુ ફેરી હતી। હા દહીંની ચટણી બહુ સારી થઈ ગઈ હતી, અસલ બહુ જ જોરદાર હતી। તો એ બને કેવી રીતના એ આપણા દર્શક મિત્રોને જણાવો। તો એ જો
દહીં હતું સવારનું ખાટું થોડુંક હતું. હમ પછી એમાં ચટણી ને મીઠું ને હળદર નાખી દીધું ને પછી ભજીયા મરચા ને કઈ નહોતું નાખ્યું, ખાલી ભજીયા ને રગડું હોય ને ચણાનો લોટ ચણાના લોટનું રગડું, ખાલી જ ટૂંકમાં રગડું. કોઈ મસાલો નાખ્યા વગર હા, ધાણા ભાજી મીઠું. મરચા કોઈ હા, વસ્તુ મીઠું જ નહીં. ખાલી નાખેલું હતું. હા અને ઓલા સાજીન ફૂલ ઈ બે નાખેલા હતા ને ઈ રગડામાંથી 4 ભજીયા કરી કાચા હાવ ખાલી આમ તરે હાવ કાચા રાખવાના એ ભજીયા. હમ તો પછી હું ભાંગી ગયું, હા પછી દહીંમાં ભાંગી નાખ્યું, તે બની ગઈ ચટણી. ઈ તો હાવ હેલી હોય. દહીંની ચટણી ત્યાં બધાને કદાચ નહીં ભાવે, હા. અને જેને ભાવે એને ઓલી તૈયાર જે આપણે કોથરીનું પેકિંગ લઈએ ને, ઈ થી આ હારી. હા ઈ બધાને ના ભાવે. એમ અમારા બાબાને ટૂંકમાં દહીંની વધારે ભાવે. મારા બાપાને દહીં ની હા એને દહીંની જ ભાવે. એ ટૂંકમાં તૈયાર ચટણી જે કોથરી હોય ને એ ના ખાય. તો ખાતું. દહીંની ચટણી બનાવવી તો એ તો હાવ સામાન્ય હે. સામાન્ય હોય. દહીંમાં મીઠું ને હળદર ને ચટણી નાખી હમ અને કાચા ભજીયા ઉતારીને ભાંગી નાખવાના એટલે બની ગઈ ચટણી. બસ હાલો, તો એ કોમેન્ટ જ કેટલા દિવસો પછી આપણે જવાબ દઈ ગયા છે. તો એ બદલ સોરી, કેમ કે આ કામની ભીડમાં કોમેન્ટો વાંચી લઉં પણ પાછો ટૂંકમાં વિડીયો શૂટ કરીને ત્યાં ભૂલાઈ જાય, એટલે એ પ્રશ્ન બહુ થાય છે. અને બાકી આજે આપણે ગોવિંદભાઈ નૈના આવ્યા હતા, જેવો તેવો વિડીયો બન્યો, કેમ કે અમે ફૂલે ફૂલ ઓલું લહણ છાંટી અને એને સોંપવાની ભીડમાં હું તૈયાર, ઓલો હા. દોડાતો હતો. ચાલુ જ કર્યું હતું સોંપવાનું. હા, હજી મુહૂર્ત કર્યું ને આ બધે બાયું ટૂંકમાં સોંપવામાં 2-3 ફૂટ આગળ હજી વહીતા હતા. લહણ જ આજુ નથી વાવ્યું. કાલનું પ્લાન હે વળી કાંતું કાઢવાનું, હલર રાખવાનું, એટલે મેં કીધું આ કામ આજનું કાઢી નાખી. પછી ઓલો માંડવો બપોર ચોખ્ખો થઈ ગયો. અટાણા સુધી અંધારા સુધી હા ઈ ઢગલા બે કર્યા, ડીડીટી સાઈટ્યું ને ઈ જ કર્યું. હા લગભગ 7:30-8 વાગી ગયા હતા. અટાણ સુધી આ બધા ન્યા હતા. હું ઓલા રાજમાં વહીતા હતા ને એ પાછા દેવાના હતા મારે, એવા બધા કામમાં હતા. ને ગોવિંદભાઈ ગાડી લીધી. કદાચ તમારામાંથી કોઈ કહે કોંગ્રેચ્યુલેશન તો થેન્ક યુ બધાને. ગાડી અસલ હે. હા ગાડી બહુ ભારી હે, અને ગાડી હે બલેનો. ગ્રે કલર હતો કે કાળો? કાળો જ નતો. કાળો નતો, ન્યુ બ્લુ. ઈ ગ્રે કહેવાતો હોય, રામ જાણે. કાળો નહીં ને હાવ વાની કલર નહીં, એ ટાઈપનો હતો. એમ આપણી દેશી ભાષા વાની કલર થી થોડો ઘાટો. બ્લુ હતો. બ્લુ તો નતો, બ્લુ ના કહેવાય ને. ઈ તો બાકી વિડીયો જોયો હે, અંદાજ આવી જાય. બ્લુ ના કહેવાય. બ્લુ થોડો હતો. તો કઈ ગ્રે થોડો હોય ને. ગ્રે એટલે કેવો કે નહીં ખબર. હું તો ખાલી છોટા દઉં છું. ન્યુ બ્લુ હતો. હે બે બ્લુ હોય. એવું હે, ઓકે હાલો. તો ઈ હે. બાકી વિરેનભાઈ જેવો તેવો વિડીયો શૂટ કર્યો હે. તો ગોવિંદભાઈ ખર્ચો તો કરી ગાડી નાખ્યો છે. દેખાય અમે. હા ગાડી તો દેખાય, પણ વીરેને તડકાની સામે આમ લીધો હે, આમ નથી લીધો, એટલે કદાચ હેરખી નહીં દેખાણી. મેં વિડીયો નથી જોયો. અને એક કોમેન્ટ છે આપણે 3-4 દિવસ પહેલાની માંડણ આહિરની, માંડણભાઈની, લખે છે જય શ્રી કૃષ્ણ રમેશભાઈ, ધાણા ઉગતાની દવા છાંટવી પડે છે અને તમે કાચની રકાબીમાં કેમ ચા નથી પીતા? નાંદેની કાચી રોકાવી. હા જવાબ તમને જડી ગયો તાત્કાલિક. એ તો હાજર જવાબી છે. નાંદે નહીં. હા નાંદે નહીં. ટૂંકમાં આપણે ખેડૂભાઈને છોકરાઓના હાથમાં ને આવતું જાતું હોય એટલે અમારે રહેવા ના દે. બીજા નંબરમાં અમારે અહીં ક્યાંય સિસ્ટમ જ નથી. જે તમે કીધું ને કે રિવાજ નહીં હોય, વાત એવી જ છે કે અમારે અહીંયા કાચની રકાબીનો રિવાજ બિલકુલ નથી. હા ગામમાં કદાચ હોય કોઈ વહવાઈ આગળ ને હોય, અને બાકી તો હા હવે મોલ ઉઈ ગયા ભેગી દવા તો જોઈ જ છે. સુરભીનો ફોન આવ્યો હતો. હા અને જો મારે હું પેલા જ વિચાર કરતો સુરભીનો ફોન આવ્યો તો નહીં કઈ, પણ ભૂલી ગયો પાછો. કેમ કે ફોન આવ્યો તો આવ્યો તો હું રાજમાં વાવતો હતો, અને ફૂલ ભીડ કે ફટાફટા ખૂટાડું એમ. બાપુ રાજુભાઈ બધા વાહન લગા સનાડામાં એમ. ને આ વાત કરતી તઈ અંદાજ આવી ગયો કે આ સુરભીનો ફોન આવ્યો, અને આ તેદી વાઇટ જોતી હતી. ઓલા રવિવાર 8 દી થઈ ગયા ને. એ કે હું તો સુરભીન ફોનની વાટ જોઉં. મેં કીધું કદાચ ના આવે અટાણે, બપોર પછી આવે તો ના. એ કે તો કાલે આવી જાય. અને 8 દી થઈ ગયા. જો શું કહેતી હતી? ફૂલ મજામાં છે. હા અને ભણવાનું બધું સારું હાલે છે એમ કહેતી હતી. હા એ તો મને જ કહેતી હતી. અને અમે કંઈક હમણાં હતી ને ટેસ્ટ હતી ઇંગ્લિશની, તે દી ને આગલે દીકીમાં કંઈક એને તાવ ને જરાક અસર હતી. કહેતી દવા પી લીધી હતી, મેડમાં આવી ગયું, બહુ કંઈ વાંધો નથી આવ્યો. પણ શરદી ની બધું એ કે સામાન્ય હતું. હવે કઈ નડે એવું છે નહીં અટાણે. શરદી હોય ને લીધે તાવ જેવું. હા તાવ જેવું થયું હોય. અને સુરભી ને શરદી તો લગભગ બહુ વધારે થાય છે. હા
અને જો સોરી હજી એક આપણે કોમેન્ટ હે એને તો લગભગ 20 દી થઈ ગયા, અંદાજે 15-16 દી તો ફાઇનલ છે. કદાચ વિડીયો કાયમી જોતા કે ના જોતા મારા માટે નામ થોડુંક નવીન લાગે છે. અનિતા ચંદેરા કે એવું કંઈક આઈડીમાં નામ છે અને લખે છે તમારું ગામ અને પરિવારનો પરિચય આપો ભાઈ. ઘણા વિડીયોમાં અમારું કીધેલું છે. આમ તો અમારું ગામ કોલવા, તાલુકો ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. અમે જો ફેમિલી મેમ્બર જ આ 3. સુરભીબેન ભણે છે, મારી મોટી છોકરી એ ભણે છે 10મામાં, વિરેનભાઈ 5મામાં ભણે છે, મારા 2 છોકરા અને રાધુબેન અમારા બે હા અને રાધુબેન અને કાનાભાઈ ઈ જોડી અને જીયાનીનો છોકરો. પછી વિડીયા તમે કાયમી જોતા હો તો ઓળખી જાઓ, સોનલબેન ને રાજુભાઈ છે જલ્લો અને બા ને બાપુ એ થાય મારા મોટા બાપુ, હું ભાભા કહું, અમારા અહીં બધા ભાભાનો રિવાજ. તો ઈ હવે વિડીયા તમે કાયમી જોતા હો તો ઓળખી ગયા હો. બાકી આમ કે હાલો જો આ અમારા બા છે ને એવો વિડીયો તો હવે ક્યારેક એવો સમય હશે બધા ભેગા હરખા હોય તો થાય, બાકી એવો ટાઈમ મળતો નથી. તો આ કોમેન્ટનો જવાબ તમને મળી ગયો હે. હાલો હવે આપણે આજના વિડીયોનો એન્ડ કરી દઈએ. હવે વધારે નથી બનાવવો, પાછો મારે એડિટ કરતાં બહુ વાર લાગીએ અને હવે થોડુંક કામ છે, એટલે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.